ની ઘટનાને યાદ કરીને શરૂઆત કરીએ ટીઆરપી ગેમ ઝોન રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની આગમાં 26 લોકોના મોત થયા આગની કાંડે સમગ્ર ગુજરાત નહીં પરંતુ આખા દેશમાં હાહાકાર મચાવ્યો હતો સવાલ એ કે આટલા મોટા અગ્નિકાંડ બાદ શું રાજકોટમાં ફાયર બ્રિગેડ વધુ મજબૂત થઈ શું રાજકોટનો ફાયર વિભાગ વધુ શક્તિશાળી બન્યો ખરી તો જવાબ છે ના કારણ કે 1 વર્ષ થઈ ગયો અને રાજકોટમાં હજુ અડધા સ્ટાફથી જ આગ પર કાબુ મેળવવાની કામગીરી થઈ રહી છે એટલું જ નહીં હજુ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના ભરોસે જ રાજકોટની જવાબદારી છે ત્યારે જુઓ ટીવી9ની તપાસમાં રાજકોટમાં શું સ્થિતિ સામે આવી ગુજરાતમાં વધતી આગ હોનારત શું ગુજરાતની ફાયર સેફટી છે પૂરતી શું ફાયર બ્રિગેડમાં છે પૂરતો સ્ટાફ ટીવી9 નું ફાયર ઇન્વેસ્ટિગેશન રાજ્યના મહાનગરોમાં કેવી છે સ્થિતિ જો ભીષણ આગ લાગશે તો છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં એક બાદ એક આગની મોટી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જેના પર આગને કાબૂમાં લેવાની જવાબદારી છે તે ફાયર બ્રિગેડ કેટલું સજ્જ છે શું પૂરતો સ્ટાફ છે શું પૂરતા સાધનો છે આ સવાલ સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે સવાલ 6 કરોડ ગુજરાતીઓની સુરક્ષાનો છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડને યાદ કરતા જ રૂવાડા ઊભા થઈ રહ્યા છે અનેક લોકો જીવતા જ આગમાં ખાખ થઈ ગયા હતા ત્યારે આટલા મોટા અગ્નિકાંડ બાદ કેવી છે રાજકોટમાં ફાયર સેફટી સૌથી ચોંકાવનારી વાત એ છે કે રાજકોટમાં ફાયર વિભાગમાં 50% સ્ટાફની ઘટ છે જી હા એટલે અડધા સ્ટાફથી જ કામગીરી થઈ રહી છે એટલું જ નહીં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અહીં કોઈ કામ કરવા માટે તૈયાર નથી એટલા માટે હાલના ઇન્ચાર્જ ફાયર ઓફિસર પર કામગીરી ચલાવવી પડી રહી છે ચીફ ફાયર ઓફિસર અને 2 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જગ્યા પણ ખાલી છે તેઓના સ્થાને પણ ઇન્ચાર્જથી કામગીરી ચાલી રહી છે સ્ટેશન ઓફિસર કુલ જગ્યા 32 છે જેમાં હાલમાં 21 જગ્યા ખાલી છે લીડિંગ ફાયર ઓફિસરની કુલ 70 જગ્યા છે હાલમાં ખાલી જગ્યા 22 છે ફાયર ઓપરેટર કુલ જગ્યા 440 છે હાલમાં ખાલી જગ્યા 97 છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય કે એટલાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલી આગનો બનાવ હોય જ્યારે પણ રાજ્યમાં મોટી આગના બનાવો સામે આવતા હોય છે ત્યારે ફાયર બ્રિગેડની કામગીરી પર સવાલો ઊભા થતા હોય છે રાજકોટ શહેર એક એવું શહેર છે કે જ્યાં ગીચ વિસ્તારો પણ આવેલા છે અને હાઈરેઝ બિલ્ડિંગો પણ આવેલી છે આ તમામ જગ્યાએ આગના બનાવોને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડ પાસે પર્યાપ્ત પ્રમાણમાં સાધનો તો ઉપલબ્ધ છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે જરૂરી પ્રમાણમાં મહેકમનો અભાવ છે અહીં ચીફ ફાયર ઓફિસર પણ ઇન્ચાર્જ છે અને કોઈ પણ વ્યક્તિ છે તે કાયમી પોસ્ટ પર આવવા માટે તૈયાર નથી આ રાજકોટની સ્થિતિ છે એટલે જો આગ લાગશે તો અડધો સ્ટાફ કામગીરી કરશે કારણ કે અડધો સ્ટાફ તો છે જ નહીં આ હકીકત છે આપણા રાજકોટની આ ફાયર સ્ટેશન અને 8મું આપણે ERC જે ગાંધીનગર GSDMA દ્વારા સંચાલિત છે ગ્રાન્ટેડ છે ટોટલ 8 ફાયર સ્ટેશન કાર્યરત છે અને ભરતીની પ્રક્રિયામાં જોઈએ તો હાલમાં ડિવિઝનલ ફાયર ઓફિસર સ્ટેશન ઓફિસર અને સબ ઓફિસરની ભરતીની પ્રક્રિયા મહેકમ શાખા દ્વારા કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના જ અન્ય એક મહાનગર ભાવનગરની સ્થિતિ તો હજુ પણ કફોડી છે ભાવનગરની 8 લાખની વસ્તીમાં 16 જેટલા ફાયર સ્ટેશન જરૂરી છે જેની સામે હાલ માત્ર એક સ્ટેશન જ કાર્યરત છે ચીફ ફાયર ઓફિસર ડિવિઝનલ ઓફિસરથી લઈ સબ અને સિનિયર ઓફિસરની ઘટ છે હાલ 240ની સ્ટાફની જરૂરિયાત છે જેની સામે 110નો સ્ટાફ છે એટલે ભાવનગરમાં પણ અડધા જ સ્ટાફથી કામગીરી થઈ રહી છે 222નું મહેકમ મંજૂર થયેલું છે એમાંથી 107 કર્મચારીઓ કામ કરે છે અત્યારે અને 111ની ભરતી પ્રક્રિયા ચાલુ છે વાહનો અત્યારે 10 ફાયર ફાઇટરોની વ્યવસ્થા છે અને 4 ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે એ ઉપરાંત 7 વાહનોની ખરીદીની પ્રક્રિયા ચાલુ છે એક ERVની ઓર્ડર થઈ ગયેલો છે એ 10 ઓક્ટોબર સુધીમાં આપણને ડિલિવરી થઈ જશે
TV9ના સ્પેશિયલ રિપોર્ટમાં આપે રાજકોટ અને ભાવનગરના હાલ જાણી લીધા. અડધો સ્ટાફ છે, જરૂરી સાધનો પૂરતા નથી. આવી સ્થિતિમાં કામગીરી થઈ રહી છે. જો કે માત્ર રાજકોટમાં અને ભાવનગરમાં જ આ સ્થિતિ હશે. જો આપ એવું વિચારી રહ્યા છો તો આગામી અહેવાલ પણ જુઓ, જેમાં આપને ખ્યાલ આવશે કે અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરોમાં પણ આવી જ સ્થિતિ છે. ભાવનગરથી અજીત ગઢવી અને રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9.